નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૂકા અને પછાત ગણાતા દાંતા હળાદ તાલુકામાં એક આદિવાસી ખેડૂતે સતત બીજા વર્ષે પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું છે. ઠંડા પ્રદેશની આ ફળનું ઉત્પાદન શરૂ થતાં જ ખેડૂતે પ્રથમ ફળ પોતાના કુળદેવીને અર્પણ કર્યું હતું. આ ખેડૂતે રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ કર્યા વિના આ સિદ્ધિ મેળવી છે. હળાદ તાલુકાના છોટા બાપોદરા ગામના ખેડૂત બુંબડિયા જયંતિભાઈ હગરાભાઈ અને તેમના ભાઈએ 5 વર્ષ પહેલા ભગવતી પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની સ્થાપના કરી હતી. આ ફાર્મમાં તેઓ સ્ટ્રોબેરી ઉપરાંત શક્કરટેટી, મરચા, રીંગણ, ટામેટા, પાલક, લસણ, ડુંગળી, મકાઈ અને ઘઉં સહિત વિવિધ પાકોનું વાવેતર કરે છે. જયંતિભાઈએ છેલ્લા 5 વર્ષની સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપસા અને આચ્છાદન મિશ્ર પાક પદ્ધતિ જેવા 5 સ્તરોનો ઉપયોગ કરીને ખેતી કરે છે. તેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક તત્વોનો ઉપયોગ થતો નથી. આ વર્ષે જયંતિભાઈએ પોતાના 2.5 એકર ખેતરમાં 2000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું હતું. આ રોપા બહારથી મંગાવીને 22 ઓક્ટોબરના રોજ વાવવામાં આવ્યા હતા. ગત વર્ષે પણ તેમણે સ્ટ્રોબેરી અને શક્કરટેટીનું સફળ વાવેતર કરીને સારી આવક મેળવી હતી. હાલમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ખેડૂત જયંતિભાઈએ જણાવ્યું કે કોઈ પણ પાક તૈયાર થાય ત્યારે તેનો પહેલો ભાગ ભગવાને ધરાવે છે. સ્ટ્રોબેરી તૈયાર થતાં તેમણે પોતાના કુળદેવી ખેતલા વાવસીને પ્રથમ ફળ અર્પણ કર્યા હતા. હવે તેઓ સ્ટ્રોબેરીનું વેચાણ શરૂ કરશે.